જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે વાત કરવાની છે આ મગફળીમાં આપણી મીંદડા હાકીએ. તો આપણી એક પાટલામાં 5 મીંદડા છે. 1 2 3 છે અને 5 મીંદડા, 5 મીંદડા હાકીએ. આ રીતના આપણી હાલે. પછી આમાં આપણે હાંકવાનું છે બલુંગિયા. તો આજે આપણે તારીખ છે 21/6/2026. આપણે પહેલું હાથી મગફળીમાં હાંકીએ અને 2 તારીખે વાવેતર કરેલ છે. તો આપણે અત્યારે 20 દિવસની આજુબાજુ મગફળી થઈ ગઈ. પહેલું પાણી કાઢ્યું ત્યાંથી. તો આમાં આપણે એક ફાયદો થાય, નાની મગફળી હોય એટલે. આજે આપણે અમારે આ બાજુ મીંદડા કીએ ને ઘણી જગ્યાએ વખેડા ને એવી રીતના અલગ અલગ બધા કહેતા હોય. તો આમાં આપણી મીંદડા છે ને બધા કરાવતા હોય. અમારી બાજુ મીંદડા કીએ તો મીંદડા બધા કરાવતા હોય. તો એમાં કેવા કરાવવા હોય ને મીંદડા, એ આપણી આગળનો વિડીયો મૂક્યું. તો ખાસ એ માહિતીનો વિડીયો છે કે મીંદડા કેવા કરાવવા જોઈએ. એ આપણે આગળ વિડીયો મૂક્યું એક અલગથી એનો. તો આપણે અત્યારે વાત કરવાની છે કે આ મગફળીમાં જે નાની મગફળી હોય ને એમાં આ મીંદડા બહુ ફાયદો કરે. એનું કારણ કામ છે કે મેં પહેલાં ખાલી આ શિયાળાર્યું છે એમાં 3 મીંદડા હાંકીએ એક ક્યારામાં. તો આમાં પારી ઉપર ખડ સારું છે. જે આ પારી ઉપર ખડ છે તો પહેલાં ટ્રાય કરી ત્યાં થયું કે મગફળી દટાઈ જાય, પણ ટ્રાય કરી તો વાંધો ન આવ્યો. હવે આપણે આમાં પારી છે એમાં આપી નાખ્યા. તો આમાં મગફળી નથી દટાણી. આ બાજુ પણ એનું કારણ છે કે આ જે દાંતા હોય ને એ નાની આ બેસે અને બહુ જાજી ધૂળ ન ફગાવે. એટલા માટે મગફળીને હાર ન દટાણી. બાકી આની જગ્યાએ બલુંગિયું આંક્યું હોય પારી ઉપર તો એવડી મગફળી હોય ને એ આ પહેલાં હાથીમાં પારી ભૂંહીએ એટલે માંડવી દટાઈ જતી હોય. એટલે આ મીંદડાનો ફાયદો એ છે. પાછું આપણી બીજી આમાં એક છે સિસ્ટમ કે આપણી હાકડા પડું ગમે એવું કરે હાકીએ. નટ બોલવાળી સિસ્ટમ છે એટલે. તો આપણી ખાસ વિડીયો એવા હતું તો મીંદડા આપણી મારવા હોય ઝીણી. તો આમાં પારી ભૂંહે તો પણ વાંધો ન આવે. આપણે અત્યારે લાગત પછી ચાલુ કરી દીધું. નકર આમાં ઓલી બાજુ પહેલાં રોગા પાટલામાં આંક્યા હતા, પછી ટ્રાય કરી તો હાલી ગયા. એટલે પછી આમાં પારી ઉપર મારતા જઈએ. એટલે એનું કારણ છે કે પહેલાં પાટલામાં આંકવાનું અને પછી પારીનું લેવાનું. નકર જો અત્યારે હું ડાયરેક્ટ લાના તો એનું કારણ છે કે ઓલી બાજુ પાટલામાં હાલલ ન હોય ને એટલી પછી સેજ પકડે હાથીની બેસે એટલી. અને આ છે એ પાટલું હાલલ હોય અને પછી પારી લે ને એટલે આમાં મીંદડું બેસે એટલે આ આકલ રહ્યું એટલી હાથી ફગે નહીં એટલી અખરખી પારી લેવાતી જાય. નકર જો ફગે જરા પારીમાં મીંદડું હોય તો મગફળીને દાટે દેતું હોય. એટલે આ રીતના આપણી પ્લાન માર્યો કે પહેલાં પાટલામાં આંકી લેવાનું આ એક ગાળો અને પછી આ પારીમાં લઈ લેવાનું, જેથી કરીને વાંધો ન આવે. આમાં કાંક ન બેસે મીંદડું તો સીલો થાય ટ્રેક્ટરનો, પણ આપણી પાસે બલુંગ આંકવાના છે એટલે વાંધો ન આવે. એટલે ક્યાંક એવું થાય. બાકી જવું આમાં કંઈ ટ્રેક્ટરનો સીલો નથી દેખાતો પાટલાઓમાં, પાછું અડી જાય મીંદડું. એટલે આ રીતના આ
આપણે અત્યારે પહેલું હાથી હાંકીએ મીંદડાનું, અને આપણી 20 દિવસની આજુબાજુ મગફળી થઈ ગઈ. અને આપણી આ મગફળીમાં 2 જ પાણી કાઢેલ છે. પહેલું પહેલું પાણી વહી અને પછી બીજું પાણી આપણી 5મે 6ઠેથી કાઢ્યું હતું. પહેલું કાઢેલ 2 જ પાણી કાઢેલ છે. લગભગ 8 તારીખે બીજું પાણી કાઢેલ છે. એટલે પાછું કાઢ્યું ને થોડીક અત્યારે થોડીક લાંગો દઈએ, આપણે કહે કે થોડુંક સુકાવા દઈએ તો મગફળી સારી નીકળે. બાકી પાણી કાઢીએ તો જરાક બેસી જાય ગાંઠની મગફળી. એટલે ત્યાર તો આપણી આ વરસાદને શું કરે એ જોવાનું છે. વાતાવરણ તો વરસાદ જેવું થાય, ક્યારેક ને નથી થતું ને એવું છે. તડકા નીકળે ને ઘડીક વરસાદ જેવું થાય વાતાવરણ. આ વરસાદને આગાહી દઈએ પણ હવે વરસાદ થતો તો ને ઘણી જગ્યાએ થયો, મારી બાજુ હજી નથી થયો. ઠીક છે કે હવે વરસાદ કેદી થાય એ જોવાનું છે, નકર પછી આપણે આમાં પાણી ચાલુ કરવાનું છે અમારે. તો આપણી ખેડૂતભાઈઓ મીંદડાનો વિડીયો અલગથી મુખ્ય બનાવે ને સ્પેશિયલ એનો બનાવ્યું કે કેવા કરવા જોઈએ મીંદડા, જેથી કરીને ફાયદો થાય. એમાં ઘણા બધા અલગ અલગ બનાવટ આવે, પણ એમાં છેતરાઈઓ નહીં. એનું કારણ છે કે એમાં ઘણી બધી અલગ અલગ બનાવટ હોય. અમુક એ નાની મગફળી હોય ત્યારે હાલે, પછી ન હાલે. એટલે આપણી આ મીંદડા કરાવ્યા ને એ મોટી મગફળી થઈ જાય ત્યાં સુધી હાલે. તો એ આપણી બધો વિડીયો આખો આગળ બનાવ્યું એનો સ્પેશિયલ. તો ખેડૂતભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂતભાઈઓને.